સુરતની આયન ટેકરાવાલા સ્કૂલની માન્યતા રદ કરવા ડીઈઓ દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખાયો। ગ્રાન્ટેડ શાળામાં સેલ્ફ ફાઇનાન્સ વર્ગો ચાલતા હોવાથી બંધ કરવા માટે પત્ર લખવામાં આવ્યો। શાળાના કેમ્પસમાં સેલ્ફ ફાઇનાન્સના ખોટી રીતે વર્ગો ચાલી રહ્યા છે। પાલનપુર પાટા વિસ્તારમાં આયન ટેકરાવાલા હાઈસ્કૂલ 1999 થી કાર્યરત છે। આ બાબતે આયન ટેકરાવાલા સ્કૂલના સંચાલકે જણાવ્યું હતું કે સત્યસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી સ્કૂલ ચાલે છે। જે વાત સામે આવી છે કે મંજૂરી લેવામાં આવી નથી એ વાત સદંતર ખોટી છે। ડીઈઓ દ્વારા કોઈ સ્થળ તપાસ કરવામાં આવી નથી। જૂન 2024માં ગુજરાત માધ્યમિક સચિવ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। ગુજરાત બોર્ડને સેલ્ફ ફાઇનાન્સ શાળા બંધ કરવાની જે ભલામણ ડીઈઓ દ્વારા કરાઈ છે તેની વાત ગુજરાત બોર્ડ સાથે કરવામાં આવશે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે। એને જે હમણાં ડીઓ દ્વારા એક લેટર લખવામાં આવ્યો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ બંધ કરવામાં આવ્યો, શું આખી વાત છે? હું શ્રીમતી ફોરમબેન દલાલ, હું સત્યસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે છેલ્લા 10 વર્ષથી સંકળાયેલી છું। અત્યારે જે પત્રકમાં છપાયેલું છે કે ભાઈ મંજૂરી લીધી નથી, સ્થળ તપાસ કરેલો છે, એ બધી વાત સદંતર રીતે ખોટી છે। કોઈ ડીઓશ્રી દ્વારા સ્થળ તપાસ થયેલ નથી। ડીઓશ્રી દ્વારા અમને કોઈ લેખિતમાં સૂચના આપવામાં આવી નથી। અને ડીઓ અત્યારે અમારું જે આયન ટેકરાવાળા ઇંગ્લિશ મીડિયમ એની મંજૂરી અમને જૂન 2024માં ગુજરાત સચિવશ્રી દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નિયમો અનુસાર મળેલ છે। એટલે જો ડીઓશ્રી આવી ભલામણ કરતા હોય બોર્ડને કે આપણે સેલ્ફ ફાઇનાન્સ શાળા બંધ કરી દેવી જોઈએ તો એના માટે જવાબ આપવો અમે એના માટેની સ્પષ્ટતા બોર્ડ સાથે કરીશું। પરંતુ ધોરણ 9 થી તે ઉચ્ચતર માધ્યમિકની ઇંગ્લિશ મીડિયમની શાળા ની મંજૂરી લેવા માટેની કેમ આગળ કેટલા વર્ષથી શાળા ચાલતી હતી ઇંગ્લિશ મીડિયમ? હા, ઇંગ્લિશ મીડિયમ શાળા 2016 થી કાર્યરત છે। 8મા ધોરણ પછી 9મું ધોરણ આવ્યું એટલે બાળકોને તો અમારે કેરી ફોરવર્ડ કરવા જ પડે। તો એના કારણે અમે બોર્ડમાંથી નિયમો અનુસાર જે રીતનું એ લોકોનું પ્રોસિડર હોય છે એ રીતે અમે મંજૂરી લીધી હતી।